મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે ગાય માતાનો બીજો ભાગ નાખી રહ્યા છે અવાડાનો। જોઈ લો મિત્રો, અમારા ગૌ માતા સેવા યુવા મંડળ રેત ઉપાડી રહ્યા છે। જો મંદિરની પાછળ ટોલું નાખ્યું હતું અડધું એ ઉપાડી રહ્યા છે, જેમ કે અહીં માલ થોડોક ઘટ્યો હતો અવાડામાં બારલા તળિયા માટે। જો મિત્રો, મનોજજી ગુટકો મારી રહ્યા છે જોરદાર, અને તરત બહારનો ગાળો વટી ગયા હતા એટલે તરત નાસ્તો આવી ગયો હતો, નાસ્તો કરી નાખ્યો। જો મિત્રો, બધા નાસ્તો કરી રહ્યા છે અમારી ટીમ યુવા। ખાવાનો ટાઈમ વટી ગયો પણ તળિયું નાખીને જ જવાનું છે એટલે નાસ્તો મગાવી લીધો, નાસ્તો પણ કરી લીધો મિત્રો। જોઈ લો, થોડો ડુંગળી ને પાપડી જ છે, વધારે મોટો નાસ્તામાં કોઈ લોબુ રાખ્યું નહીં। નાસ્તો કરીને તરત જ આવી ગયા બારલા તળિયાનો માલ ખપવા માટે મિત્રો। તમે જોઈ લોકો છો ભાઈ, નવા યુવાનો જોડાઈ જાય છે કામ માટે, અને અંદરના ભાગનો તળિયો મસ્તર મરી ગયો એટલે અમે છેલ્લો એન્ડમાં ફાઇનલી ઢૂકો પાવામાં આવી ગયા છે। જો મિત્રો, અંદર તળિયાનું કામકાજ પૂરું થઈ જવા આવ્યું છે અંદરના ભાગનું મિત્રો। તમે જોઈ શકો છો અમારા બ્લોગને। બહારલા ભાગમાં કિરણજી માલ ફોડવાની તૈયારી કરી રહ્યા છે। જો કિરણજીનો 7 વાગ્યાથી મળીને 2ના ગાળા સુધી બહુ લાભ મળ્યો છે અમને। કિરણજીને તો ભૂખે લાગી હતી પણ નાસ્તો કરાવી નાખ્યો એટલે કોઈ વાંધો નહીં। તો ફાઇનલી બહારનું ભાગનું તળિયું પણ નખાઈ ગયું જો, અને મસ્તરને ડૂગો પાઈ નાખ્યો મિત્રો। તમે જોઈ લો મિત્રો, અમારો બ્લોગ કેવો લાગ્યો તમને લાઈક ને ફોલો કરજો અને 10 જણાને શેર કરજો મિત્રો। અમારા અવાડાનું કામકાજ પૂરું કરી નાખ્યું છે। જો મિત્રો, આ તમે કેમેરામેન અવાડો બતાવશે, તમે જોઈ લો અવાડાનું અંદરનું પ્લાસ્ટર થઈ ગયું, તળિયું પણ થઈ ગયું છે। અમારી ગૌ માતા ટીમ રામદેવ નગર, અમારી આ ગ્રુપ હજી અમુક લોકો ખાવા જતા રહે છે, કેમ કે આ બેનો ગાળો થઈ ગયો 7 વાગ્યાથી મોડી, અને કેટલા 2 વાગી ગયા છે, 2 વાગ્યાનો 2:30 વાગ્યા પૂછ્યા ને નાસ્તો કર્યો તો, નાસ્તો કરીને અમે તરત લાગી ગયા તળિયાને, તરત પૂછ્યા ગયા। આટલા જણા તો પૂછ્યા જ છે, અમુક કારીગરો હતા અમારા જે મહેનત વાળા, એ પણ ખાવા ગયા છે હાલ જ, એટલે વિડીયોમાં આયા નથી। અને બીજું તો તમને શું કહેવાય, જેના દાતાશ્રી છે એનો અમે નોમ પણ જણાવી લઉં છું। રેતનો દાતાશ્રી છે અશોકજી મેવાજી રાનેરા, 1000 રૂપિયાની ટોલો એને રેતના દાતાશ્રી છે। સિમેન્ટના દાતાશ્રી 3 રાખેલા છે, ચૌધરી શૈલેષભાઈ, અમિતભાઈ આર્મી, એની 2 થેલીઓ છે। 1 થેલી ઉડીચા બાબુજી રિયાજી, 1 થેલી એની છે। 2 થેલીઓ છે વાઘેલા અર્જુનસિંહ વિક્રમસિંહ, એની 2 થેલીઓ છે। 1 થેલી છે અમારા જે ફંડિંગ આવ્યું હતું એમાંથી લાવેલી છે। અને અમારા જે કડિયા ગામની ટીમ અને અમારા કાળુભાઈ ઓપરેટર, એની પાઇપલાઇન નું કામકાજ પૂરું કર્યું એના તરફથી ફ્રીમાં, અને આખું પાઇપલાઇન નું વિડીયો અંદર છે જ તમને બતાવીશું। અને વિપુલ યોગી સતીશભાઈ, એ અમારા હારે જ મિત્રો સાથે મળીને કામ કર્યું, બધું મળીને કે માલ જોયો, પાણી સેવા ટોટલ કામકાજ કરી અને મળી તમને વિડીયોમાં દેખાય છે। અને 2 શબ્દ વિપુલભાઈ યોગી કહે। જય માતાજી મિત્રો, અમારા શૈલેષભાઈએ કીધું એમ જ અમારા રામદેવ પીર લાઇબ્રેરી અને ગૌશાળાનું એક ગ્રુપ છે, એના દ્વારા આ અવાડાનું કામકાજ અમે કર્યું, અને જુઓ કેવું સરસ કામકાજ કર્યું છે, અને આ અવાડો રિફ્રેશ કરી નાખ્યો છે। જય માતાજી। જય માતાજી। અમારો બ્લોગ કેવો લાગે તમને લાઈક ને ફોલો કરજો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો। આવા કોઈને અવાડા બનાવવાના હોય તો અમારો અવશ્ય કોન્ટેક્ટ કરજો। અમારી ટીમ ગૌ માતા ટીમ, અમારો ભાવભાઈને જ વળી કોન્ટેક્ટ કરજો, આવા તમને અવાડા બનાવી આપશું। જય માતાજી મિત્રો। આજે અવાડાનું કામકાજ પૂરું થઈ ગયું છે, તમે જોઈ શકો છો આખું અવાડાનું કામકાજ પૂરું થઈ ગયું છે। આમાં સૌનો ફૂલની પાખડી પણ હતી, એટલે મિત્રો સૌએ દાન આપ્યું છે, આપણે એકલે કામકાજ નથી કર્યું। અમારું એટલું દાન છે કે અમારી જે મજૂરી થતી હતી એ અમે ફ્રીમાં કરી આપી છે, એ અમારું દાન છે। સેવા કરી એ પણ અમે ફ્રીમાં કરી છે। અમારી ગૌ માતા યુવા ટીમ હતી, આખી ટીમો હતી, એ પણ ફ્રીમાં કર્યું છે। અને દાતાશ્રીનું નામ તમને બતાવ્યું છે તમને વિડીયોમાં, એટલે મિત્રો તમારાથી આ વિડીયોમાં લોન નથી આપવાનું અવાડામાં, તો એટલું લોન તો કરજો કે અમારા યુટ્યુબ ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરજો, અને 10 જણાને શેર કરજો, તો તમારું ગૌ માતા સૌનું મનોકામના પૂરી કરશે। જય માતાજી, જય ગૌ માતા।